અમદાવાદ એરપોર્ટ પર રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ પ્રવાસીઓને સેવા નહીં આપવાનો નિર્ણય લીધો છે। ટેક્સી અને રિક્ષા ચાલકોએ અમદાવાદ એરપોર્ટના સ્ટાફ સાથે દૈનિક થતી માથાકૂટ અને વિવાદોને લઈને આ નિર્ણય લીધો છે। એરપોર્ટ તંત્ર દ્વારા એરપોર્ટથી 1 થી 1.5 કિલોમીટર દૂર રિક્ષા અને ટેક્સી માટે સ્ટેન્ડ આપતા ચાલકો નારાજ થયા છે। એક બાજુ પેટ્રોલ અને સીએનજીના ભાવ વધી રહ્યા છે, ત્યારે ટેક્સી અને રિક્ષા ચાલકોને ટર્મિનલથી ખૂબ દૂર સ્ટેન્ડ અપાતા તેમની ગરાકી તૂટી રહી હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। આટલું ઓછું હોય તેમ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્ટેન્ડ પર પાર્કિંગના પૈસા લેતા રિક્ષા અને ટેક્સી ચાલકો નારાજ થયા છે। ચાલકોએ સમગ્ર સ્થિતિને લઈને મુસાફરો અને ટેક્સી ચાલકો બંને પરેશાન થઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। આ મામલે અનેક વખત રજૂઆત અને વિખવાદ છતાં એરપોર્ટ સમસ્યાનું નિરાકરણ ન લાવ્યું હોવાનો પણ ચાલકોએ આરોપ લગાવ્યો। સમગ્ર સ્થિતિને લઈને ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ચાલક ફેડરેશન અને ટેક્સી એસોસિએશનની મોટી જાહેરાત કરી છે કે જે અંતર્ગત હવે એરપોર્ટ પરથી આવતા મુસાફરોને ટેક્સી કે રિક્ષાની સુવિધા નહીં મળે। અમદાવાદ એરપોર્ટ ઉપર રિક્ષા ચાલકોએ અને ટેક્સી ચાલકોએ પોતાની સેવા બંધ કરી દીધી છે, જે સેવા બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। મુસાફરોએ એરપોર્ટથી બહાર સુધી ચાલીને આવવું પડી રહ્યું છે, જેથી કરીને તેઓ વાહન પકડી શકે। રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। આખરે આ મુદ્દો શું છે અને કેમ સેવા બંધ કરી છે, આપ શું કહેશો ઇમ્તિયાઝભાઈ? આપે કેમ સેવા બંધ કરીને કારણ શું? હું ઇમ્તિયાઝ લંગા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનનો મહામંત્રી છું। આજે રિક્ષા ચાલકોની જે ન્યાયિક લડત છે કે અહીંથી 1.5 કિલોમીટર દૂર 60 રૂપિયા લઈને પાર્કિંગ આપે છે, જ્યારે આખા ભારતમાં રિક્ષા ચાલકોને કેન્દ્ર સરકારે રાજ્ય ટોલમાંથી મુક્તિ આપી છે, છતાં રિક્ષા ચાલકો જોડે અહીંયા 60 રૂપિયા ટોલના લેવાય છે, એ બિલકુલ ગેરવ્યાજબી છે। હવે 60 રૂપિયા પણ અમે બંધ કરી દઈશું અને અમને 1 નંબરની લાઈનમાં પાર્કિંગ નહીં આપે ત્યાં સુધી અંદર અમે સેવા ચાલુ નથી કરવાની। એમનું કેવું શું છે, કેમ તમને દૂર ખસેડ્યા છે, પાર્કિંગ દૂર આપ્યું છે? એ એમનો વિષય છે, એ છે ને રોજ કે છે મુદ્દો શું? એ લોકો એવું કહે તમે 1.5 કિલોમીટર દૂર રહો, અમને 60 રૂપિયા આલો અને પછી તમે ધંધો કરો, તો કેવી રીતે ચાલે? અહીંયાથી કેમ ખસેડ્યા? તમે લોકો પેસેન્જરો માંગવા જતા હતા એટલા માટે? એ ઇસ્યુ નથી। એ લોકો એવું કહે કે અહીંયા ટ્રાઉટિંગ કરે રિક્ષાવાળા, અમે ગેરંટી આપે અમારો એક બી રિક્ષાવાળો ડ્રાઈવર સીટથી નીચે નહીં ઉતરે, તમે અમને 50 રિક્ષાનું પાર્કિંગ આપો, ટ્રાફિક પોલીસ એનું સંચાલન કરશે અને એક પણ પેસેન્જરને પૂછશે બી નહીં રિક્ષાવાળો, તમે લાઈન ટુ લાઈન જ રિક્ષા ચાલશે, એક બી રિક્ષાવાળો અમારો ટ્રાઉટિંગ, પણ તમે અમારી એવી વ્યવસ્થા કરો। ટેક્સી એસોસિએશનના સભ્ય પણ છે, આપ શું કહેશો કાકા? આપનો મુદ્દો શું? આ જ મુદ્દો છે? અમારો મુદ્દો એ છે કે અમારા પાસેથી એક પર સ્લીપે 150 રૂપિયા લે છે। દિવસની અંદર એક પણ ટેક્સી હોય બે વાર સિટીમાં જાય કે બહાર જાય તો 300 રૂપિયા લે છે, તદ ઉપરાંત 500 રૂપિયા પાર્કિંગ ના લે છે। એની અંદર અમે લોકો કોઈ ત્યાં ટાઉટિંગ કરવા જતા નથી, અમે ક્યુ ચલાવીએ છીએ, પણ એ લોકોનું રીઝન એવું છે કે કહેવું એવું છે કે અમે લોકો અહીંયા પાર્કિંગનો પ્લોટ છે એ રીડેવલપ કરવા માંગીએ છીએ, જેથી કરીને અમને આપો। કેટલી રિક્ષા કેટલી ટેક્સીઓને અસર છે? ટેક્સીની અંદર છે 250 ટેક્સી છે અને 300 ની આજુબાજુમાં રિક્ષા છે અમારી અહીંયા। એ લોકોને આટલી અસર પડે છે। પાર્કિંગ અહીંયાથી અમને સવારથી 1.5 કિલોમીટર દૂર આપેલું છે, ત્યાંથી એમ કે છે બોલે કે 10 ગાડીઓ તમારે ટેક્સી અહીંયા લાવવાની અને ક્યુ સિસ્ટમથી તમારે ચાલવાનું છે। ત્યાં જે રસ્તો છે ત્યાં રસ્તાની બાજુમાં ગુસ્સેલનો વીઆઈપી રોડ છે, અમુક ટાઈમે વીઆઈપી મુવમેન્ટ હોય તો ત્યાંથી કોઈ ગાડી લોકો આવવા બી ના દે પોલીસ વાળા, ગાડીઓ અહીંયા ના આવે એટલે નંબર જાય અને નંબર જાય એટલે શું અંદર ટેક્સી વાળાઓની મગજમારી થાય। સુધી આ સેવા બંધ રાખશો તમે? આ ટેક્સી નહીં ચલાવવાની, રિક્ષા નહીં ચલાવવાની? જ્યાં સુધી આનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો હડતાલ રહેવાની જ છે। જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવા જે છે તેઓ બંધ રાખશે। બીજી તરફ એરપોર્ટ દ્વારા એ પણ કહેવાયું છે કે જે પ્રમાણે ચાલકો જે પેસેન્જરોને લેવા આવતા હોય છે અને ત્યાં માથાકૂટો થતી હોય છે, આ બાબતને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવે છે। પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ સેવા બંધ કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટી શું નિર્ણય લે છે અને આ રિક્ષા સેવા, ટેક્સી સેવા ફરીથી યોગ્ય રીતે શરૂ થાય છે કે કેમ અને મુસાફરોને હાલાકી નહીં પડે છે કે કેમ। કેમેરામેન મેહુલ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।